નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો 10 સાથે હું છું હિનલ। તો ભાજપ પક્ષે લોકસભા ચૂંટણી 2024ને લઈને બીજી યાદી જાહેર કરી છે। ગુજરાતના 7 ઉમેદવારોના નામ જાહેર થયા છે। તો જેમાં મહાનગરોમાંથી 4 ઉમેદવારોના નામો જાહેર થયા છે। મુકેશ દલાલને સુરતથી ઉમેદવાર જાહેર કરાયા છે। સાથે જ વડોદરાથી રંજનબેન ભટ્ટને ઉમેદવાર તરીકે ટિકિટ આપવામાં આવી છે। તેમનું નામ જાહેર થયું છે। તો નીમુબેન બામણિયાને ભાવનગરથી ઉમેદવાર જાહેર કર્યા છે। હસમુખ પટેલને અમદાવાદથી જાહેર કરાયા છે। ભાજપે જે યાદી જાહેર કરી છે, મહાનગરોમાંથી 4 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે। અમદાવાદ ઈસ્ટ પરથી હસમુખ પટેલને રિપીટ કર્યા છે। સુરતથી મુકેશ દલાલને ટિકિટ મળી છે। વડોદરાથી રંજનબેન ભટ્ટને ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે। તો ભાજપની આજે બીજી યાદી જાહેર થઈ ચૂકી છે। તેમાં 10 રાજ્યોમાંથી 72 ઉમેદવારોના નામનો સમાવેશ થાય છે। ગુજરાતના 7 ઉમેદવારોના નામ જાહેર થયા છે। જે પૈકી મહાનગરોમાંથી 4 ઉમેદવારોના નામ સામે આવ્યા છે। અમદાવાદ ઈસ્ટ ઉપરથી હસમુખ પટેલનું નામ છે। વડોદરાની સીટ ઉપરથી રંજનબેન ભટ્ટ છે। તો સુરતથી મુકેશ દલાલનો તેમાં સમાવેશ થાય છે। તેમને ટિકિટ આપવામાં આવી છે। તો ભાવનગરથી નીમુબેન બામણિયાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। લોકસભા 2024ની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની બીજી યાદી આજે જાહેર કરી છે। ખાસ કરીને મહાનગરોમાંથી 4 ઉમેદવારોને જાહેર કર્યા છે। ગુજરાત રાજ્યમાંથી આજે 7 ઉમેદવારોના નામ જાહેર થયા છે। હજુ પણ 4 સીટ પર નામ આવવાના બાકી છે। વડોદરાથી રંજનબેન ભટ્ટને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। અમદાવાદ ઈસ્ટ ઉપરથી હસમુખ પટેલનું નામ સામે આવ્યું છે। વડોદરાથી પથ્થરમારાની ઘટના સામે આવી રહી છે। વડોદરાથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે। પથ્થરમારાની ઘટના બની છે। તો વડોદરાના એકતાનગર ખાતે 2 જૂથના ટોળા વચ્ચે પથ્થરમારો થયો છે। અહીં હનુમાન ચાલીસા અને અઝાનને લઈને જૂથ અથડામણ થઈ હોવાનું સામે આવ્યું છે। ત્યારબાદ પથ્થરમારો થયો છે। બંને એક જ સમયે વાગતા અહીં ટોળા સામસામે આવી ગયા છે। તો એકબીજા પર ભારે પથ્થરમારો કર્યો છે। પથ્થરમારામાં 10 જેટલા લોકોને ઈજા પણ પહોંચી છે। તો વડોદરામાં એકતાનગર ખાતેથી પથ્થરમારાની ઘટના સામે આવી રહી છે, જેમાં પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો। તો આ પથ્થરમારાની ઘટનામાં 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે। પોલીસે સ્થિતિ કાબૂમાં લઈને કોમ્બિંગ હાથ ધર્યું છે। એકતાનગરમાં હાલમાં તો ભારે તંગદિલી જોવા મળી રહી છે। પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે છે। કોમ્બિંગ શરૂ કર્યું છે। અહીં 2 જૂથે એકબીજા ઉપર ભારે પથ્થરમારો કર્યો છે। તો આ પથ્થરમારામાં 10 જેટલા લોકોને ઈજા પણ પહોંચી છે। વડોદરાના એકતાનગર ખાતે 2 જૂથના ટોળા વચ્ચે પથ્થરમારો થયો છે। હનુમાન ચાલીસા અને અઝાનને લઈને જૂથ અથડામણ થઈ છે। બંને એક જ સમયે વાગતા આ ઘટના બનવા પામી છે। તો 2 જૂથના ટોળાઓ સામસામે આવી જતા પથ્થરમારો થયો છે। એકબીજા ઉપર ભારે પથ્થરમારો કર્યો છે। 10 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે। તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી નિલેશ, વડોદરાના એકતાનગર ખાતેથી આજે પથ્થરમારાની ઘટના સામે આવી રહી છે, શું છે સમગ્ર વિગત? જી, વડોદરાના આજવા રોડ એકતાનગરમાં સાંજના સમયે 2 જૂથના ટોળા વચ્ચે ભારે પથ્થરમારો થયો હતો અને આ પથ્થરમારાની પાછળનું કારણ હનુમાન ચાલીસા અને અઝાન વગાડવાના મુદ્દે આ જૂથ અથડામણ થઈ હોય તેવું માનવામાં આવી રહ્યું છે। બંને એક જ સમયે હનુમાન ચાલીસા અને અઝાન વગાડતા
આ જૂથ અથડામણ થઈ છે અને બંને જૂથના ટોળા સામસામે આવી ગયા હતા અને આ પથ્થરમારામાં 10 જેટલા લોકોને ઈજા પહોંચી છે. પથ્થરમારાની ઘટના બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિ કાબુમાં લીધી હતી. હાલ એકતાનગરમાં અજંપાભરી શાંતિ છે અને પોલીસે કોમ્બિંગ કર્યું છે અને કેટલાક લોકોની તો અટકાયત પણ કરી છે. ત્યારે મહત્વની બાબત એ છે કે સંસ્કારી નગરી ગણાતી વડોદરામાં કેટલાક સમયમાં જુદા જુદા વિસ્તારમાં જૂથ અથડામણ થઈ છે, પરંતુ આ જૂથ અથડામણ થવાની પાછળનું મુખ્ય કારણ જે અંગત સૂત્રો જણાવી રહ્યા છે તે કેટલાક અસામાજિક તત્વોના ગેરધંધા એટલે જે દારૂ જુગારના ધંધા બંધ થયા છે. આના જ કારણે વડોદરા શહેરમાં તંગદિલી ફેલાવવા આ જૂથ અથડામણ કરી રહ્યા હોય તેવી ચર્ચા છે. જી નિલેશ, સમગ્ર માહિતી બદલ આભાર. જામનગરથી હત્યાનો બનાવ સામે આવી રહ્યો છે. તો જામનગરમાં હત્યા થવાને લીધે ખળભળાટ મચી ગયો છે. જે બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે, જામનગરમાં વધુ એક વકીલની હત્યાથી ખળભળાટ મચી ગયો છે. તો એસપી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે. વકીલની હત્યા કરવામાં આવી છે. સમગ્ર પંથકમાં ખળભળાટ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના સિનિયર અગ્રણી મુસ્લિમ સમાજના પ્રમુખની હત્યા થઈ છે. તો એડવોકેટ હારૂન પલેજા પર બેડી વિસ્તારમાં હુમલો કરવામાં આવ્યો છે. અહીં અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હોવાનું સામે આવી રહ્યું છે. તો હારૂન પલેજાએ હોસ્પિટલમાં દમ તોડ્યો છે. વકીલની હત્યાથી જામનગર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. ઘટના સ્થળે એસપી સહિતનો કાફલો દોડી ગયો છે. તો કોંગ્રેસના સિનિયર અગ્રણી મુસ્લિમ સમાજના પ્રમુખની હત્યાનો બનાવ સામે આવી રહ્યો છે. તેમને હોસ્પિટલમાં દમ તોડ્યો છે. એડવોકેટ હારૂન પલેજા પર બેડી વિસ્તારમાં હુમલો થયો છે. તો અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરાયો હોવાનું સામે આવી રહ્યું છે. જામનગરમાં વધુ એક વકીલની હત્યાથી ખળભળાટ મચી ગયો છે. ઘટનાને પગલે એસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે. જેમાં કોંગ્રેસના સિનિયર અગ્રણી મુસ્લિમ સમાજના પ્રમુખની હત્યાનો બનાવ સામે આવી રહ્યો છે. તો એડવોકેટ હારૂન પલેજા પર બેડી વિસ્તારમાં હુમલો થયો છે. અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરાયો હોવાનું પણ સામે આવી રહ્યું છે. હારૂન પલેજાએ હોસ્પિટલમાં દમ તોડ્યો છે. તો જામનગરથી જે ઘટના પ્રકાશમાં આવી રહી છે, હત્યાનો બનાવ છે. વકીલની હત્યાથી સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. એસપી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે. ખાસ કરીને આમાં કોંગ્રેસના સિનિયર અગ્રણી મુસ્લિમ સમાજના પ્રમુખની હત્યાનો મામલો છે. તો એડવોકેટ હારૂન પલેજા પર બેડી વિસ્તારમાં હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલો અજાણ્યા શખ્સો દ્વારા કરાયો હોવાની વિગતો સામે આવી રહી છે. હારૂન પલેજાએ હોસ્પિટલમાં દમ તોડ્યો છે. તો જામનગરમાં વધુ એક બનાવ સામે આવ્યો છે, જેમાં વકીલની હત્યા થઈ છે. વડોદરામાં ડભોઈના વઢવાણા રેલવે ગરનાળામાં ફરીથી પાણી ભરાયા છે. તો સિંચાઈનું પાણી ખેતરોમાંથી ઓવરફ્લો થઈને અહીં ભરાઈ રહ્યું છે અને ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિ નિર્માણ પામી છે. તો ખેડૂતોને ખેતરમાં જવામાં પણ હાલાકી ભોગવવી પડે છે અને તેથી તેમના દ્વારા મશીનો મૂકીને પણ પાણીને બહાર કાઢવાનો પ્રયાસ કરાય છે. પરંતુ અહીં બારેમાસ પાણીની સમસ્યાથી ખેડૂતોને હાલાકી પડી રહી છે. વઢવાણા ગામથી પાંખર જવા માટે રેલવે તંત્રમાં 26 નંબરનું ગરનાળું બનાવવામાં આવ્યું છે. આ ગરનાળામાં બારે માસ પાણીની સમસ્યા રહે છે. આ સમસ્યાને નિકાલ કરવા માટે અમે બધા ખેડૂતો ભેગા થઈને અહીંયાથી મશીન મૂકીને પાણી બહાર કાઢીએ છીએ, પણ અવારનવાર આ પાણી અહીંયા પાછું ભરાઈ જ જાય છે અને અમારું ખેતર જવાનો માર્ગ બંધ થઈ જાય છે અને પાંખરની સીમમાંથી
અમારે કંઈક પાકને લઈને અહીંયાથી આવવું હોય તો એ પાક અમારો બગડી જાય, પાણીમાં પંદરી જાય એવી સમસ્યા છે. એટલું બધું પાણી ભરેલું છે. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સાયન્સ ફેકલ્ટી પાસે યુવકે પોતાના હાથથી જ નસ કાપી હતી. આશિષ યાદવ MS યુનિવર્સિટીનો વિદ્યાર્થી ન હોવા છતાં તેમજ ગેટ પર સિક્યુરિટી હોવા છતાં કેવી રીતે અંદર પ્રવેશ્યો એ પ્રશ્ન ઊભો થયો છે. પ્રેમ પ્રકરણમાં આશિષ યાદવ નામના યુવકે MS યુનિવર્સિટીમાં ભણતી વિદ્યાર્થીની આશિષ સાથે પ્રેમમાં હોવાની કબૂલાત કરી છે. તો યુવકને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયો હતો. नहीं तूने पहले बताया कि वो लड़की से तेरा 7 साल से लव है, कुछ भी नहीं है सर। तूने पहले बताया? तूने ऐसा पहले बताया ना, तूने 7 साल से लव है कुछ नहीं, जो है सच में सच बोल दे। तो यहाँ पढ़ता है? नहीं सर। लड़की यहाँ पढ़ती है, लड़की यहाँ पढ़ती है, यानी वो कहाँ रहती है? ये तो उंडिया। मतलब तेरे विस्तार में ही रहती है? क्या नाम तेरा? मेरा नाम आशीष यादव। आशीष यादव। आशीष यादव के सुनील यादव? आशीष सुनील यादव ऐसा। વડોદરાના ડભોઈમાં આવેલ શમશેરપુરા ગામે રેલવે ગરનાળામાં તેમજ આજુબાજુના ખેતરોમાંથી પાણી ભરાય છે. ગરનાળામાં કમરસમાં પાણી ભરાતા શમશેરપુરાથી અકોટા જવાનો માર્ગ બંધ કરવામાં આવ્યો છે. ડભોઈ રેલવે તંત્રની ઘોર બેદરકારી જોવા મળી રહી છે, જેમાં અંડરગ્રાઉન્ડ ગરનાળા તો બનાવી દીધા પરંતુ પાણીના નિકાલ માટે કોઈ પણ વ્યવસ્થા કરાઈ નથી. આ સમસ્યા જ્યારથી રેલવે આ ગરનાળું બન્યું ત્યારથી છે અને દરેક પબ્લિકને, ખેડૂતોને અકોટા જવું હોય તો રેલવે ક્રોસ કરીને જવું પડે છે. એટલે જીવ જોખમમાં મૂકીને જ અમારે તો અહીંયા જવું પડે. હું શમશેરપુરાનો વતની છું. આ કેટલા વર્ષોથી આ ગરનાળામાં પાણી ભરાયા છે? જ્યારથી બન્યું ત્યારથી જ. અને ટ્રેક્ટર પણ જઈ શકતું નથી ચોમાસામાં. તો કેટલી તકલીફ પડે છે? તકલીફ તો કેમ નહીં, ઢોરા હોય ઉપર લઈ જવા પડે રેલવે ક્રોસ કરી, તો ઢોરાય કપાઈ જાય, કેટલાકના બકરાય કપાઈ જાય. આવી કન્ડિશન છે અહીંયા તો. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ચણા, સોયાબીન, તુવેર સહિતની જણસીઓની બમ્પર આવક થઈ રહી છે, જેની સામે ખેડૂતોને ભાવ પણ સારા એવા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં મળી રહ્યા છે. ત્યારે ખેડૂતોને સ્થળ ઉપર જ પૈસા મળી જતા હોવાથી દૂર દૂરથી ખેડૂતો અહીં પોતાનો માલ વેચવા માટે આવી રહ્યા છે. માર્કેટ યાર્ડમાં ઘઉંની આવકમાં વધારો થયો છે. સારા ઘઉંના ભાવ 600 થી 650 સુધીના મળી રહ્યા છે અને તુવેરના ભાવમાં પણ ખેડૂતોને પૂરતો સંતોષ મળી રહ્યો છે. 1800 થી 2000 જેટલો તુવેરનો ભાવ ખેડૂતોને મળી રહ્યો છે. માર્કેટિંગ યાર્ડ જૂનાગઢમાં હાલમાં જોઈએ તો ઘઉં, ધાણા, ચણા, તુવેર, સોયાબીન, મગફળી, જીરું, વિવિધ જણસીઓની આવક ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં થઈ રહી છે. યાર્ડમાં અત્યારે ભરપૂર આવક થવાનું કારણ છે કે ખેડૂતો ખેતરેથી સીધો માલ માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ ખાતે લઈને આવી રહ્યા છે. ઘઉંની આજે જોઈએ તો 14,000 કટ્ટાની આવક છે. ધાણાની જોઈએ તો આજે 11,000 થી 12,000 કટ્ટાની આવક છે. ચણાની જોઈએ તો આજે 6,000 કટ્ટાની આવક છે. તુવેરની જોઈએ તો 5,000 કટ્ટાની આવક છે. સોયાબીનની જોઈએ તો 2,500 કટ્ટાની આવક છે. આમ જોઈએ તો તમામ જણસીઓની ખૂબ જ સારા પ્રમાણમાં આવક થઈ રહી છે અને ખેડૂતોને ખૂબ જ સારા ભાવ પણ મળી રહ્યા છે. ગુજરાતની એકમાત્ર સરકારી સ્કીન બેંક રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કાર્યરત છે. ત્યારે આ સ્કીન બેંકને હાલ 1 વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. જ્યારે આ પ્રથમ વર્ષમાં સ્કીન બેંક દ્વારા નોંધપાત્ર કહી શકાય તેવી કામગીરી કરવામાં આવી છે. મીડિયા સાથે વાત કરતા સિવિલ અધિક્ષક ડોક્ટર RS ત્રિવેદીએ જણાવ્યું હતું કે ગુજરાતની પ્રથમ સરકારી સ્કીન બેંકમાં અત્યાર સુધીમાં કુલ 20 લોકો દ્વારા સ્કીન ડોનેશન કરવામાં આવ્યું છે, જેમાંથી 11 લોકોની સ્કીનનો ઉપયોગ કરી અને કુલ 60 લોકોને નવી સ્કીન આપી ઇલાજ કરવામાં આવ્યો છે. અને કચ્છની સૌથી મોટી હોસ્પિટલ PDO સિવિલ હોસ્પિટલ છે અને આમાં જે સ્કીન બેંક, જેનું આપણું ચામડી કહેવાય, ચામડીનું જે બેંક છે, આનું 1 વર્ષ પૂર્ણ થયું છે. અને આ જે સ્કીન જે છે, ચામડી છે, એક પ્રકારનું અંગ કહેવાય, ઓર્ગેન કહેવાય. જેવી રીતે બીજા ઓર્ગેનનું ડોનેશન થાય છે, એવી રીતે આ ચામડી પણ એક અંગ છે. એટલે આ ચામડીનું ડોનેશન કરવાનું હોય. આ જે સ્કીન બેંક છે, આ સૌરાષ્ટ્ર નહીં, ગુજરાતનું એકમાત્ર સરકારી તંત્રમાં અત્યારે જે સ્કીન બેંક ચાલે છે. અને 1 વર્ષ પૂરું થયું ત્યારે આ બહુ સરસ મજાનું કામ કર્યું છે. આમાં 2 વસ્તુ હોય.
રાજકોટમાં સોશિયલ મીડિયા ઉપર અજાણ્યા લોકો સાથે મિત્રતા કેળવતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. પબજી ગેમમાંથી અહીં ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલીને મિત્ર થયેલા શખ્સે રાજકોટની સીએનો અભ્યાસ કરતી યુવતીને ફસાવી હતી. દિલ્હીના વિકૃત શખ્સે યુવતીને સતત ચેટ દ્વારા પ્રેમજાળમાં ફસાવી યુવતીને ન્યૂડ કોલ માટે મનાવી હતી. ત્યારે અનેક વખત ન્યૂડ કોલ કરી અને ન્યૂડ કોલના સ્ક્રીનશોટ અને સ્ક્રીન રેકોર્ડ કર્યા હતા. ત્યારે આ મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધવામાં આવી છે. તો ત્યારે સાયબર ક્રાઇમે દિલ્હી જઈને સચિન યાદવ નામના શખ્સની ધરપકડ કરી હતી. રાજકોટમાં સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકો સાથે મિત્રતા કેળવતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવી રહ્યો છે. પબજી ગેમમાંથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલીને મિત્ર થયેલા શખ્સે રાજકોટની સીએનો અભ્યાસ કરતી યુવતીને ફસાવી હતી. દિલ્હીના વિકૃત શખ્સે યુવતીને સતત ચેટ દ્વારા પ્રેમજાળમાં ફસાવી યુવતીને ન્યૂડ કોલ માટે મનાવી હતી અને ત્યારે અનેક વખત ન્યૂડ કોલ કરી આ ન્યૂડ કોલના સ્ક્રીનશોટ અને સ્ક્રીન રેકોર્ડ કર્યા હતા. ત્યારે આ મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારે સાયબર ક્રાઇમે દિલ્હી જઈને સચિન યાદવ નામના શખ્સની ધરપકડ કરી હતી. પબજી ગેમ ઓનલાઈન રમવાથી સંપર્કમાં હતા અને ત્યારબાદ સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ ઉપર એમનો વધારે સંપર્ક થયેલો હતો. યુવતીને વધારે વિશ્વાસ આવતા પર્સનલ ડિટેલ્સ અમુક એની જે છે એ આ યુવક સુધી પહોંચી હતી. ત્યારબાદ યુવકે વધુ લાલચ જાગતા યુવતીની જે પણ પર્સનલ ડિટેલ્સ હતી, ફોટોઝ હતા, વિડીયોઝ હતા, આ બધું જે છે એ ખોટી રીતે ઉપયોગ કરી અને તેના ઘરે અલગ અલગ સભ્યોને મોકલી અને યુવતીને ધમકાવી અને પોતાના કાબૂમાં કરવા માટે થઈને પ્રયત્ન કરેલો છે. યુવક છે સચિન રાજેન્દ્ર પ્રસાદ યાદવ કરીને, જે દિલ્હીનો રહેવાસી છે. તેની ધરપકડ દિલ્હી ખાતેથી કરવામાં આવેલી છે અને હાલ એ આરોપી જે છે એને જામીન ઉપર અહીંયા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાંથી છોડવામાં આવેલો છે. 4 દિવસ સુધી ચાલેલા મહાશિવરાત્રિના મેળામાં જૂનાગઢ એસટી વિભાગને મોટી આવક નોંધાઈ છે. તો આ મેળા દરમિયાન એસટી ડિવિઝન દ્વારા નવા ડેપોની મદદથી મેળા માટે વધારાની બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું, જેમાં 75 મિની બસ અને 210 મોટી બસ મળી કુલ 285 બસો મેળામાં દોડાવી 6,690 ટ્રીપ કરવામાં આવી હતી, જેમાં 2,88,143 મુસાફરોનો લાભ લીધો હતો, જેની સામે એસટી વિભાગને 1.62 કરોડની આવક થઈ છે. ગત વર્ષની સરખામણીએ 29.25 લાખની વધુ આવક એસટી વિભાગને નોંધાઈ છે. ગત વર્ષે 1.33 કરોડની આવક થઈ હતી અને જેની સામે આ વર્ષે 1.62 કરોડની આવક છે તે નોંધવામાં આવી છે. જોઈએ તો જૂનાગઢ વિભાગના 9 ડેપો દ્વારા સંપૂર્ણ સંચાલન સફળતાપૂર્વક પાર પાડવામાં આવે છે. સંપૂર્ણ જે સંચાલન જે છે નિર્વિઘ્ન અને જે આપણે સરકારશ્રીનો ને ભવનાથ તળેટીમાં જે પ્લાસ્ટિક મુક્ત જે કરવામાં આવતું એમાં પણ અમારા એસટી વિભાગ દ્વારા જે છે સંપૂર્ણ સહયોગ આપવામાં આવેલ છે અને એસટી બસમાં અમે ડસ્ટબિન મૂકેલી હતી અને અમારી જે બૂથ ઉપરથી પણ જે છે અવારનવાર જે છે કે ભવનાથ ક્ષેત્રમાં કે ભાઈ પ્લાસ્ટિક લઈ જવું નહીં એની પણ પૂરેપૂરી જે છે માહિતી આપવામાં આવેલ. વર્ક વિઝાના નામે છેતરપિંડી કરનાર ભાવેશ ચૌહાણની અડાજણ પોલીસે ધરપકડ કરી છે. તો કામરેજના એક ખેડૂતને કેનેડામાં એગ્રીકલ્ચર વિઝા અપાવવાના બહાને 6,82,000 પડાવ્યા હતા. તો અન્ય 24થી વધુ લોકો પાસેથી ભાવેશ ચૌહાણ અને તેના ભાઈ કલ્પેશ ચૌહાણે અંદાજિત 35 લાખ રૂપિયા પડાવ્યા છે. કુલ 38 લાખ રૂપિયા જેટલાનું આ લોકોએ છેતરપિંડી વિશ્વાસઘાત કરેલ હોવાની ફરિયાદ દાખલ થયેલી હતી, જેની અંદર એક બીજો આરોપી ભાવેશ અરવિંદભાઈ ચૌહાણ નાઓને અટક કરવામાં આવેલ છે
અને એમના રિમાન્ડ પણ લેવામાં આવે છે. હાલમાં એની તપાસ ચાલુ છે. આ આરોપી અગાઉ બરોડા સિટીમાં પણ પકડાયેલા હોવાની હકીકત. આ લોકો પાસેથી જાહેરાત કરીને ભાઈ હવે કેનેડાનો વર્ક પરમિટ વિઝા કરી આપીશું એમ કરી અને લોકો પાસેથી પૈસા લઈ અને એની પ્રોસિજર કરવાના બહાને એમના પાસેથી પૈસા ભેગા કરી લેતા હતા અને પછી એમને વર્ક વિઝા કે વર્ક પરમિટ કંઈ આપેલ નથી. રાજકોટથી હાર્ટ એટેકનો બનાવ સામે આવી રહ્યો છે. વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું છે. તો રાજકોટમાં વધુ એક 18 વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે. મિત હિંડોચાને બાથરૂમમાં જ હાર્ટ એટેક આવ્યો છે. અહીં રાજકોટમાં 18 વર્ષના મિતને હાર્ટ એટેક આવ્યો છે. સેટેલાઇટ ચોકમાં બોમ્બે સિલ્વર એપાર્ટમેન્ટમાં આ ઘટના બની છે. યુવકને બાથરૂમમાં હાર્ટ એટેક આવ્યો છે. તો યુવક મુંબઈ રહી અને કોલેજમાં અભ્યાસ કરતો હતો. યુવક 4 દિવસથી રાજકોટ આવ્યો હતો. તે દરમિયાન તેને બાથરૂમમાં જ હાર્ટ એટેક આવ્યો છે. આશાસ્પદ યુવાનનું મોત થતા પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળ્યો છે. 18 વર્ષીય યુવાન અભ્યાસ અર્થે બહાર ગયો હતો. મિત હિંડોચાને બાથરૂમમાં હાર્ટ એટેક આવ્યો છે. 4 દિવસથી જ રાજકોટમાં આવ્યો હતો. સેટેલાઇટ ચોક પાસેની ઘટના સામે આવી રહી છે. બોમ્બે સિલ્વર એપાર્ટમેન્ટમાં આ યુવક જે મુંબઈ રહીને કોલેજમાં અભ્યાસ કરતો હતો તે છેલ્લા 4 દિવસથી રાજકોટમાં આવ્યો હતો. તેને હાર્ટ એટેક આવ્યો છે. રાજ્ય કક્ષાના 3 અત્યારે અધિકારીઓને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વર્ગ 1, 2 અને 3 કક્ષાના જે અધિકારીઓ હોય છે તેને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. તો 3 કક્ષાના અધિકારીઓને મિલકત જાહેર કરવી પડશે. તો રાજ્ય સરકારે જે નિર્ણય લીધો છે અધિકારીઓએ પણ હવે સ્થાવર જંગમ મિલકતને જાહેર કરવી પડશે. અહીં રાજ્ય સરકાર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે તેની જો વાત કરીએ તો વર્ગ 1, 2 અને 3 કક્ષાના અધિકારીઓને આ નિયમ લાગુ પડશે. મિલકત જાહેર કરવાને લઈને જે સમાચાર સામે આવ્યા છે 31 માર્ચ 2024 સુધી તમામ કાર્યવાહી પૂરી કરવી પડશે. સ્થાવર જંગમ મિલકત જાહેર નહીં કરનાર કર્મચારી પર કાર્યવાહી થશે. તો અધિકારી કે કર્મચારીનો પગાર અટકાવવા સુધીના પણ પગલાં લેવાશે. સરકારશ્રીએ જે વર્ગ 3 આમ તો રેગ્યુલર વર્ગ 1 અને વર્ગ 2 ના કર્મચારીઓની સ્થાવર અને જંગલ મિલકતની માહિતી મેળવવામાં આવતી હતી અને દર 5 વર્ષે વર્ગ 3 ના કર્મચારીઓની પણ મેળવવામાં આવતી હતી. સાથે અત્યારે દર વર્ષે આ જે કર્મયોગી પોર્ટલ નવું બહાર પાડ્યું છે તેમાં મેળવવાની વાત કરી છે. તો એને કોઈ હરકત સરખું છે નહીં. કર્મચારીઓ પોતાની મિલકત જાહેર કરવામાં કોઈ વાંધો આવે એવું નથી. પરંતુ તેમાં નીચે એક લખ્યું છે કે ફિક્સ પગારના કર્મચારીઓને પણ પોતાની મિલકતો જાહેર કરવી શિસ્ત અને અપીલના 1971ના નિયમ મુજબ. તો જો સરકાર ફિક્સ પગારના કર્મચારીઓને આ બધી બાબતોમાં સમાન ગણતી હોય તો કર્મચારીઓના હકો આપવામાં કેમ સરકાર પાછી પડે છે? એટલે મારી સરકારશ્રીને વિનંતી છે, કર્મચારીઓ પોતાની બધી માહિતી આપવા માટે સંમત છે તો સરકારશ્રી સાથે સાથે કર્મચારીઓને આ ફિક્સ પગારની નીતિ નાબૂદ કરી અને બધાને સમાન હક અને સમાન કામ સમાન વેતનનો લાભ આપે તે પણ અમારી સરકારશ્રીને વિનંતી છે. બાકી સરકારશ્રી સમક્ષ અમારી જે પણ મિલકતોની જે પણ જાહેરાત કરવી હોય કે જે પણ સરકારશ્રી અમારી પાસેથી માહિતી માંગે તેમાં અમે આપવા માટે કોઈ પણ પ્રકારની હરકત સરખું છે નહીં. આ નિયમનું કેટલા લોકો અત્યાર સુધી પાલન કરતા આવ્યા છે? જ્યાં સુધી જે કર્મચારીઓની માહિતી માંગવામાં આવતી હતી મોટાભાગના કર્મચારીઓને જેમના નામે મિલકત હતી તેમને માહિતી આપેલી જ હોય છે. એટલે વડોદરા શહેરનો સ્વચ્છતામાં 33મો નંબર આવતા તંત્ર ભાગતું થયું છે. જેમાં અલકાપુરીમાં આવેલ ચુંગફા ચાઇનીઝ રેસ્ટોરન્ટને કોર્પોરેશને સીલ કરી હતી. તો જેતલપુર બ્રિજ નીચે જાહેરમાં વધેલો ખોરાક હોટલ વેસ્ટ નાખી અને ગંદકી કરી હતી, જેથી હોટલના માલિકને મનપાએ 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ત્યારે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવેરે નિવેદન આપતા કહ્યું છે કે જાહેરમાં કચરો નાખનાર કે ગંદકી કરનાર દુકાન માલિક સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. રેસ્ટોરન્ટ માલિક દંડ ભરશે, બાદમાં જ સીલ ખોલીશું. વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 8ના જેતલપુર બ્રિજ નીચેના વિસ્તારમાં બ્રિજ નીચે રાત્રે 11 વાગ્યે ચુંગફા રેસ્ટોરન્ટ અલકાપુરી
ના જે કર્મચારી છે તે જાહેરની અંદર વધેલો ખોરાક અને કચરો નાખતા અમારા સિક્યુરિટી નાતે પકડાઈ ગયેલ છે. અમારા સિક્યુરિટીના સ્ટાફે એમને પકડી લીધેલ છે અને અધિકારીને જાણ કરેલ છે અને જે તે કર્મચારી છે એને પોતાનો ગુનો સ્વીકારેલો છે અને આજે તેના કડક પગલાના ભાગરૂપે ચુંગફા રેસ્ટોરન્ટ અલકાપુરી એને આપણે સીલ કરી રહ્યા છે. શું કહેશો, કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે સીલ કર્યા પછી? જે કર્મચારીઓ કે જે ખાનગી સફાઈ સેવકો વગેરે જો જાહેરમાં કચરો નાખશે તો તેની કડક કાર્યવાહી કરવામાં આવશે અને દંડ પણ કરવામાં આવશે અને એવી રેસ્ટોરન્ટ હોટલ હશે તો તેને સીલ પણ કરવામાં આવશે. गाड़ी में फेंकता है तो गाड़ी आया नहीं तो हम लोग ने कल रात को ऐसे फेंक दिया तो भैया इस साइड फेंकना चाहिए सर. नहीं फेंकना नहीं चाहिए, आपकी बात बड़ा बड़े पर उसको अभी तो आप हंस रहे हो. नहीं कोई उपाय भी नहीं था इसके लिए तो किया और क्या तो दोबारा भी फेंकोगे? नहीं सर अभी गलती के हमने बोल दिया उन लोगों ने गलतियों के माफी और नेक्स्ट टाइम कभी ऐसे होगा आपको पता अगर नहीं की भाई गाड़ी भी नहीं आएगा तो भी दोबारा रख देगा दूसरा दिन फेंकेगा. नहीं ये कॉर्पोरेशन વીર નર્મદ યુનિવર્સિટીની એક્સટર્નલ પરીક્ષા શરૂ થઈ છે. એપ્રિલથી એટીકેટી રેગ્યુલર પરીક્ષા શરૂ થશે, જે માટે યુનિવર્સિટીએ નિયમ કડક કર્યા છે. હવે કોઈપણ વિદ્યાર્થી ઉત્તરવહીમાં ચલણી નોટ મૂકશે તો તેને ₹2500 પેનલ્ટી સાથે 6 મહિના સુધી કોઈપણ પરીક્ષાનો લાભ મળશે નહીં. કાપલી કે માઇક્રો ઝેરોક્સ સહિતનું કોઈપણ લખાણ મળશે તો તેને ₹500 પેનલ્ટી સાથે પૂરક પરીક્ષાનો લાભ નહીં મળે. હવે વિદ્યાર્થી યુનિવર્સિટીની મુખ્ય જાહેર પરીક્ષામાં પ્રશ્નના જવાબ લખવામાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરશે તો ₹1000ની પેનલ્ટી થશે. અગાઉ ઉત્તરવહીમાં ચલણી નોટો મળી આવી હતી, જેને લઈને આ પ્રકારે કાર્યવાહી કરાશે. જી સર, આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની હાલમાં યુનિવર્સિટી પરીક્ષાઓ ચાલી રહી છે. એમાં કોઈ પણ પરીક્ષાર્થી ઉત્તરવહીની અંદર ચલણી નોટો સાથે પકડાશે તો તે પરીક્ષાર્થીને ₹2500 જેટલો આર્થિક મોટો દંડ પણ કરવામાં આવશે અને આ યુનિવર્સિટીની ભવિષ્યમાં લેવાનારી 6 માસ સુધીની ઓન ડિમાન્ડ અને પૂરક પરીક્ષા તમામ પરીક્ષાઓનો એમને લાભ આપવામાં આવશે નહીં, અટકાવવામાં આવશે. આ ઉપરાંત યુનિવર્સિટી તરફથી જે લોકો આ પરીક્ષાર્થીઓ અભદ્ર ભાષાની અંદર લખાણ લખે છે તે વિદ્યાર્થીઓને મેન્ટલી માનસિક સર્ટિફિકેટ, ફિટનેસ સર્ટિફિકેટ પણ મેળવવાનો એને આદેશ જારી કરી દેવામાં આવ્યો છે. મેટ્રો 10માં હાલ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.